એ દશામાં આ વર્ષે આમ ઝટ ન અવાય. તને ખબર છે, આખું વરસ તારી આ દીકરી તારી રાહ જોતી હોય છે. જો આ વિસર્જન જેવું કઈ હોત નહીં ને તો તને આ જીવન મારી પાસે રાખી. માં, મને તો એમ થાય કે હું રોજ મારી માને શણગાર કરું, એને સજાવું અને એની સામે મારું બધું દુઃખ સુખ ઠાલવી દઉં. મને એમ થાય કે આ દુનિયામાં સાંભળવા વાળી મારી માં બેઠી છે, હું બસ કીધા જ કરું. એ દશામાં તને એવું નથી લાગતું કે આ વર્ષે મોડું થયું તને આવવામાં? તમને ખબર છે, વિસર્જન પછી તો મારે આંખું એમ ઉભરાતી હોય ને કે મને એમ થાય કે હવે હું તમારું મોટું પાછું કઈ છું. માં, નાનપણથી મારે માં તો છે નહીં. હા, તમે જ મારી માં છો, પણ તમે જ વિચારો, હવે એક માનું વિસર્જન કરીને દીકરીને કેવું લાગે? વરી આખા વરની રાહ જોવાની, કઈ મારી માં મારી પાસે આવે અને બથ ભરીને એને મારા મનની બધી વાત કહી દો. તમને ખબર છે, તારી દીકરીનું બહુ સારા ઘરમાં નક્કી થઈ ગયું. હું કેવી કા આ કેવા હાટું થઈ મારે તમારી રાહ જોવી પડે. માં, મને ખબર છે બધું તમારા લીધે જ થયું છે, તોય મને મારી માર વાતો કરવાની બહુ મજા આવે. માં, એક વાત કહું, એ બધા બહુ સારા છે, મને હથેળીમાં રાખે છે, પણ આ ધૂળમાં રહેવા વાળા માણસ પહેલી વાર હથેળીમાં રહેશે એટલે આટલો બધો હરખ થાય છે. એટલે આમ હથેળીમાં રહેતા ન ફાવે. આજનો પાછો એક દી વયો ગયો. એ માળી કે મને આટલું બધું સારું દઈ દીધું. કંઈક તો એમ થાય કે ઝબકીને ઉઠી ન જાવ ને ક્યાંક બધું વિખેરાય ન જાય. એ બધા આટલા હારા છે એની તો મેં સપને કલ્પના નહોતી કરી. મને તો એમ ધાણે નહોતા કે આવા માણસ દુનિયામાં હોય, પણ તમે કરો ને એ બધું સારું જ હોય. એ બધા એટલા સારા છે ને માં કે મને એમ થાય છે કે હું આ ઘર મૂકીને એ ઘરે જાઉં છું. એમાં મારી ભેગી આવીશ ને ત્યાં હું તો તારી આંગળી ઝાલીને તું જ્યાં લઈ જઈશ ને ત્યાં વહી જઈશ. માથું ઊંચું કરીને જોઈશે નહીં. મને તારી પર એટલો ભરોસો છે. મને તો ખબર જ છે કે મારી માની આંગળી ઝાલી હોય પછી મને ગમે ત્યાં લઈ જાય. મારે તો બસ નીચું માથું કરીને હાયલું જવાનું હોય. હું તારો પ્રસાદ તો બનાવું. હાલો. બેટા. હા બાપુ. આજ તો માતાજી આપણે ઘરે પધાર્યા છે. ઘરમાં અંજવાળું લાગે છે. માં આવે ને અંધારા રે. આખો દી માતાજી પાસે જ બેહી રહેતી છે ને. તો માથી આગી કોણ દીકરી જાય બાપુ? માં છે મારી, મને આગી જવા જ નથી દેતી. બેટા, એક બે દીમાં મહેમાન આવવાના છે, તને ખબર છે ને? હા બાપુ. તો ગીતા બાપા હોની સમાચાર હતા કે ઘરેણું તૈયાર થઈ ગયું છે, તો હવે તમે લઈ જાઓ. ઘરેણા? અરે મારે વેવાઈને લોકો આવે તેને મારે તને હું ઘરેણું આપવાનું છે બતાવવું પડે ને. મને ખબર વગર હું બનાવી લીધું બાપુ તમે? એ બેટા, હું એક વર્ષથી થોડા ગીતા બાપાને પૈસા જમા કરાવતો હતો. ગીતા બાપાએ કીધું હતું કે મને થોડા ઘણા જમા કરાવજો ને થોડા ઘણા બાકી રાખશો, એમ કરીને તમારો પ્રસંગ હાંસવી લેવો. આખી જિંદગી ખર્ચીને બને ક્યાં ઘરેણા? બેટા, તારી માં હોત ને તો અડધો ભાર ઉભો થઈ જાત મારે. તો આ મારી માં છે,
બધોય ભાર હરવો જ થવાનો છે. બેટા એ માં તો કૃપા કરે. કામ તો તારી માં કરતી હતી ને બધા ઘરના. જો બાપુ, એ બધાને ખબર જ છે ને કે આપણે ગરીબ છીએ, તો પછી એવું દેખાડો શું કરવાનું? એવું ન હોય બેટા. તારા પ્રસંગ ટાણે જે ફરજમાં આવતું ને વ્યવહારિક હોય ને એ તો આ બાપને દેવું જ પડે. તો એના એટલા પૈસા ક્યાંથી લાવશો તમે? અરે બેટા તને ખબર તો છે આપણે કઈ આજકાલ તો ગરીબ નથી થયા, આપણે વર્ષોથી ગરીબ જ છીએ. અને બેટા હું તો જન્મથી ગરીબ છું, પણ આપણા ઘરના એ કોઈ કામ અટક્યા છે ખરા? જેદી જે જરૂર પડી ને એ મારી માવડીએ પૂરું કર્યું છે. તો તારો પ્રસંગ પણ એ જ ઉકેલ છે બેટા. એ હંધી જવાબદારી છે ને મારા શરણે મૂકી દેવાની છે. પણ તમે મૂકતા નથી ને બાપુ. તમે ક્યાં જવાબદારી ન્યા માના ચરણે મૂકી? તમારા માથે લઈને બેઠા છો હજી. આપણે ગરીબ છીએ એને બધાને ખબર જ છે, તો પછી આ ઘરેણાની ના બધી વાત ક્યાં આવે? એટલું શું એમ દેખાડવું? ન દેખાડવું કાંઈ. તમારે કાંઈ બનાવવાનું નથી થતું. એમ ન હોય બેટા. મહેનત કરે કોઈ માણસ મરી ન જાય, પણ મહેનત કોઈ મારે ને તો માણસ મરી જાય. કોઈ મેળા ન મારે. હું કામ મારે? બેટા તને આજના જમાનાની ખબર નથી. બાપુ, ગરીબની દીકરી લે અને એને ગરીબી ન પોહાય, એ તો ક્યાંથી મેળાવે? બેટા દીકરી બધાને લેવી છે. ગમે એટલો ગરીબ માણસ હોય ને એની દીકરી લેવી છે, પણ કોઈને કરિયાવર ને ઘરેણા વગર નથી લેવી. તો ન જાવું મારે. મને હવે અફસોસ ન કરાવ બાપુ કે આટલું હારું મને કેમ દીધું. બસ ને પાછી તું ખોટી જીદ કરવા મળી ને. મેં તને કીધું છે હું જે કરું ને બેટા એ બરાબર કરું છું, તું ચિંતા ન કર. કાંઈ બરાબર નથી. આ તો એ બધાયના ગરીબી ન પોહાતી હોય તો ન લઈ જાય મને. બેટા હું જે રાજીપાથી કરું ને એ તારે હંત હોય હા પાડવાનું. અને હું વહી જાઉં પછી તમારું હું? એ પૈસા મારા બાપને કામ લાગશે અને હું બધું વીણીને વહી જાઉં. મારે શું કરવા પૈસા આવે? મારે નથી જોતા. તો બેટા બેટા વાત મારી હાઈ જાય. મારા માટે એટલો જીવ બાળે ને કે મને ઢીલો પાડી દે. એ કાકા કેમ છે વિનુ કાકા? મજા છે ભાઈ. આમ અડધી રાતે કઈ બાજુથી આવતા હતા? ગીધા બાપા ને ગયો તો. ગીધા બાપા ને અહીંયા કરે? કોની ગીધા બાપા? હા તે અહીંયા હું લેવા ગયા હતા? મારે ગીતું ઘરેણું. હા તે હે કાકા તે ઘરેણા થાય એટલા પૈસા થઈ ગયા તમારી પાસે? અરે ભાઈ કેટલા વર્ષથી છે ને થોડા બસાવીને ગીધા બાપાને દેતા, એમાંથી ઘરેણું છું થોડું ઘણું લેણું રહે પર દેવું પછી. તે ગીતા નક્કી કર્યું એમ ને? હા, એક બધી મહેમાન આવે છે ને તો મારે ઘરેણું બતાવવું પડે ને. કાંઈક ચીજ વખત ઓછી થઈ હોય તો અટાણા થઈ જાય. એ વાત સાચી. તે કેટલું ઘરેણું કરાયું? અરે જો ને એટલું કરાયું છે. મારે ગરીબ માણા પર કેટલું હોય ત્યાં. હા બહુ સાજુ બધું કરાયું હો. અરે ભાઈ મારે પછી ક્યાં પ્રસંગ આવે છે? એક તો પ્રસંગ છે. હા એ વાત સાચી. તે છોડીને મન રાજી રહે ને ભાઈ. હા અને વેવાયનું કોઈ દિમાણું સાંભળવું નહીં. હા તે આપણે બાજુના ગામમાં દીધી ને? હા એ હદ પર. તે કાકા હું તમને એક વાત કહું? હા કે ને ભાઈ. તે આ પૈસા તમે કેદુના ભેગા કરતા હતા? અરે મારી પાસે જેદી બચત થતી હતી ને તેથી હું સીધો ગીધા બાપાને જમા કરાવી દેતો હતો. એણે કીધું હતું કે તમે અગાઉથી જમા કરાવ્યા છે તો હું થોડા ઘણા બાકી રાખી. પણ અત્યારે કોઈને વિશ્વાસ કરાય એવું નથી. અરે ભાઈ આપણે કોઈનું ખોટું ન કર્યું હોય તો આપણું કોઈ ખોટું ન કરે. ભગવાન આપણું ધ્યાન રાખે. હા એ વાત સાચી. તે હાલો તે હું હવે થોડું કામ છે તો અહીંયા જાતો. ઠીક છે ભાઈ.
આવજો. આ ધ્યાન રાખજો હો. હા, અને પ્રસંગમાં હાજરી દેજો તું. હા હાજરી તો દેવાની છે પણ હા. તમારું ધ્યાન રાખજો. હા ભાઈ. હા કેટલાના લખ્યા નામ? એ જ વિચારું છું કે કેને કેને લગ્નમાં આમંત્રણ આપવું. આમંત્રણ પછી આપજો. પેલા જેની યારે લગ્નની વાત કરવાની છે ને એ કરી લ્યો. લગ્નની તારીખ આવશે તો આમંત્રણ દેવો ને. કેમ તું આવું કહેશ? લગ્ન તો કરવાના જ છે આપણે. કરવાના એ તો મને ખબર છે કે વાંઢા થોડા રાખશું એને, પણ લગ્નની તારીખ લીધી આપણે. મેં વિનુ કાકા હારે ફોનમાં વાત કરી હતી, એની પૂરેપૂરી તૈયારી છે. એમને ઘરેણાં કરાવી નાખ્યા છે. એ જ કહું, ઘરેણા કરાવી નાખ્યા, આપણને હાચે ખોટે જોવા તેડાવ્યા કે આવજો, જોઈ જાજો, કાંઈ ઘટતું કરતું હોય તો અમને કહેજો. તમારા કુટુંબમાં, તમારા પરિવારમાં શું રિવાજ છે, કઈ રીતની દેતી લીધી, કાંઈ વાત કરી? પણ મેં એમને સામેથી કીધું, એ નો કે તો આપણે શું ફેર પડે? આપણે તો કઈ આપી છીએ ને. મેં કીધું તમે ટાઈમ કાઢીને ઘરેણાં જોઈ જાઓ. હા, ટાઈમ કાઢીને નહીં, આવી જજો. આજે જ આપણે જઈને ઘરેણા જોઈ આવી. અને હું તમને હે એવું કહી દઉં, ન્યા ગયા પછી કદાચ ઈ બે આહુડા પાડે ને તો એની વાતમાં ન આવી જાય. નિકિતા, આપણે થોડુંક સમજવું જોઈએ. બિચારા ગરીબ માણસો હે, એ કેવી રીતે લગ્ન કરતા હોય એનું મન જાણતું હોય. તો એ ગરીબ માણસો હતા તો ગરીબના ઘરમાં દીકરી દેવી હતી? આવડા મોટા બંગલામાં દેવા ન બેહે. તો આપણે એટલું બધું થોડી કઈ વિચારવાનું હોય. બધુંય વિચારવાનું હોય. આ બધું હે ને 2-3 દી સારું લાગે. આમ લગ્ન પતશે ને થોડોક સમય જાય ને એટલે બધી વસ્તુનો વિચાર આવશે. કેમ કે આ એમના લગ્ન નથી થતા મફત. તો હું શું કરું? વ્યવહારિક વાત કરવાની છે, વડીલપણું દેખાડવાનું. ઘટતું હોય તો કહી દેવાનું કે આટલું ઘરેણું નહીં ભેગું થાય. પણ એવી રીતે આપણે થોડી કહેવાય. એ લોકો શું વિચારે કે આ ઘરેણાના લાલચુ હોય છે? એ મીઠેપથી કહેવાય, મીઠેપથી. આ જીભ રહી ને, જીભ ઉપર મધ રખાય અને પછી વાત કરે. તારે મને ત્યાં કેવડાવું જ છે એમ ને? હા, અને વચ્ચે જો તમારા ઝીણકા ભાઈ બોલે ને તો એને રોકી લેજો. કેમ કે મને ગળા સુધીનો ભરોસો છે કે ઈ એનો પક્ષ લેહે. સારું, કાંઈ વાંધો નહીં. આપણે વ્યવહારિક વાત કરી આવી. ફોન કરીને બોલાવો અમિતને. હાલો અમિત, ઘરે આવજે, તારા હારાને ઘરે જવું છે. કાકા, તમે ફોનમાં કહેતા હતા કે અમે ઘરેણાં બનાવી લીધા છે. હા, બનાવી લીધા છે. અને વ્યવહારિક રીતે તો લગ્ન પહેલા વહેલા દેખાડવા પડે ને. હા, એક ફેરે જોઈ લે ને પછી આપણે કઈ વાંધો ન આવે. ના, તમારે કહેવું ન પડે, હું બતાવી દઉં છું. લો, હા ઘરેણા લાવો તો. બૈરાને દાદી ખબર પડે ને? કાંઈ વાંધો નહીં, બધા જોઈ લો. ખાલી આ બે જ દેવાના? અને ખાલી હાર જ છે આમાં તો? બે પાટલા, પછી જમાઈ હાટું ચેન, વીટી, એવું તો કઈ નથી. અમારા પ્રમાણમાં તો બહુ ઝાઝું દીધું બાપુએ તમને. તમારા પ્રમાણમાં ને, અમારા પ્રમાણમાં તો નહીં. અમને કાલે સવારે કુટુંબમાં કોક એમ કહે કે હારિયામાંથી હું આવ્યું તો અમારે શું દેખાડવાનું? પણ બધાને ખબર તો છે કે અમારું ઘર થોડુંક નબળું છે. પણ ઘર નબળું હે, જમાઈની ચેન વીટી તો થાય કે ન થાય? આ હારની હારો હાર એક પતલો તો પતલો ચેન તો કરાવી દેવો તો અમને એમ થાય કે કંઈક દીધું એમ. અમે કઈ હગી ટૂંકમાં. અને વ્યવહારે તો હાલવું જ પડે ને કાકા. અમારા કુટુંબમાં ઘણી બધી વહુ છે ને, એ દાગીનો લઈને આવી છે ને, તમારે એક ફેરે જોવું પડે. ભાઈ, મેં આખી જિંદગીની મહેનત મજૂરી કરી અને આ થોડું ઘણું બસાવ્યું હતું. અમારું ઘર પહેલેથી દુબળું. રવિભાઈ,
આપણે ક્યાં કઈ ઘરેણાની જરૂર છે? ભગવાનની દયાથી આપણી પાસે બધું છે. અને જો એમનાથી જેટલું થાય એમ હતું એટલું એને દીધું. બાપુજી, તમે ઉપાધિ કરો. તમે જે દીધું ને એ ઘણું છે. અમિત, તને આમાં ન ખબર પડે. સમાજના રીત રિવાજ પ્રમાણે હાલવું જ પડે. રીત રિવાજ ને એ બધી અલગ વાત છે. આપણે તો મેન એ છે કે આપણે દીકરી જોવાની, એના સંસ્કાર જોવાનો. પૈસા શું કરવા છે આપણે? હા, બધું લગ્ન પહેલા સારું લાગે, લગ્ન પછી છે ને આ બધી વસ્તુ જ જોવાય. તમને નહીં સમજે, હજી વ્યવહારમાં થોડીક ટૂંકી બુદ્ધિ છે. આલી અને કાકા, જો શક્ય હોય અને તમારાથી થઈ શકતું હોય ને તો થોડુંક વધારજો. કેમ કે આટલું ઘરેણું લઈને તમે માંડવાની હેઠે બેસો ને તો કોઈ તમને મોઢે નહીં કહે, પણ આખા માંડવામાં હોબાળો મચી જાય. બેન, મારી સગવડ હતી એટલું તો મેં કર્યું છે. હવે મારે 5 રૂપિયાની વસ્તુ લેવાની થાય ને તો એ મારે લેણું કરવું પડે એમ છે. કાકા, તમારે એકને જ લેણું થાય? આખી દુનિયા લેણું કરે છે. રીત રિવાજ પ્રમાણે હાલવું જ પડે. અને નહીં હાલો તો કાલની આકડા લગ્નમાં માણસો થૂ થૂ કરશે. રેવા દો રવિ, આપણે છે ને એ સ્વીકારી લેવું જોઈએ કે નબળા હબળા બાપની દીકરીને ઘરે લઈ જવાના હોય. એની જેટલી ફળ છે ને એટલું જ આપણને દે. મોટા ભાઈ, સંબંધ કઈ રમતની વાત નથી. કોકની પરિસ્થિતિ આપણે જોવી પડે. અને પરિસ્થિતિ તમને એમના ચહેરા ઉપર જ દેખાય છે. આટલું ભેગું કર્યું ને એમાં એને પેટે પાટા બાંધવા પડી છે. કાંઈ વાંધો નહીં, તમે કહો છો તો એની પરિસ્થિતિ અમે જોઈ. પણ કાકા, હવે લગ્નની તારીખ લેવડાવજો. હવે બહુ મોડું ન કરતા. અને ઘરેનું કાંઈ વાંધો નહીં, ઓછું આપો તો જાન અમે મોટી લઈને આવશું, વાંધો નથી. કે પછી ન્યાય એવું નહીં કહો ને કે ટૂંકમાં લગ્ન કરવા હે, આટલા મહેમાનનું નહીં કરી શકો. થોડા માપમાં આવજો. માપમાં એટલે વ્યવહાર હોય એવડા માણસોને મારે આમંત્રણ દેવું પડે. ઠીક છે બાપા, કઈ વાંધો નહીં. હા, નથી પરણવું મારે, નથી પરણવું. બાપુ, આમ કોઈ ઘરે લગ્નની તારીખો કઢાવવા, આમ વાતો કરવા આવે લગ્ન? બટા, તું જઈ હોય ને તો એ આવું જ કરતી હોય. હા, તારો બાપ છે ને એના મન ઉપરથી બોજો ઉતારવા માંગે છે. હું બોજ છું ને? નહીં, લગ્નની ઉપાધિ ઈ બોજ છે મારો. પણ તમે આમ દબાતા રહેશો તો રોજ રોજ કઈક ને કઈક નવું લઈ આવશે. તમે કેમ કરશો બાપુ બધું? બેટા, આ એક બાપ નહીં, દુનિયાના દરેક બાપ છે ને એને સહન કરવું પડે. દીકરીનો બાપ છે ને એ દોયલો જ હોય બેટા. એને બધું સહન કરવું પડે, મેણા ટોણા સાંભળવા પડે ને એમ કરીને દીકરીને વળાવવી પડે. બેટા, તું કાંઈ ઉપાધિ નહીં કરતી. તું તો કહેતી હતી ને મને માતાજી ઉપર બહુ વિશ્વાસ છે, તો એ બધા આવી જશો. આમ તો કેમ હારે જાઉં બાપુ? મારે કાંઈ વધવા નથી દીધું, તોય હજી જોઈશે. બેટા, વધારીને શું કરવું છે? મારે શું જરૂર છે? મહેનત મજૂરી કરીને હું મારું ગાડું હકાવી લે.
આટલું મોડું હોય? ક્યાં હતા? એ તો ગામમાં આટો મારવા ગયો તો. બસ ઈ કરો તમે. ગામમાં આટા મારો, કામ ધંધો કઈ કરતા જ નહીં. પણ કામ ધંધો તો કાંઈક મળે તો કરવાનો હોય ને કશું કરવાનો હોય. તો મારે શું સમજવાનું આમાં? હે, હું જાઉં છું મારા બાપની ઘરે. તમને જ્યારે કામ ધંધો મળે ને ત્યારે મને કહેજો, ત્યારે તેડવા આવજો. તી સિવાય ન આવતા. આ મારી બેનને જીજાજીએ કેટલું બધું હોનું કરાવી દીધું. એક હાર નથી કરાવી દેતા મને. આ ખાવાને વાંધા એને હાથ નહીં પડી. બોલ. તો આ માટા ન મરાય ગામમાં. કઈક કામ ધંધો હારો ગોતી લેવાય. તા જીજાજીને પૂછ, મને કામે રાખશે? ઈ માર કઈ નથી પૂછ્યું. ઈ મારું કામ નથી, તમારું કામ છે. તમારે મને હાર કરાવી દેવાનો છે કે નહીં ઈ કયો મને. હાલ તો છે ને મારી પાસે પૈસા થાય ને તો હું તને કરાવી દઈશ. અત્યારે હમણાં છે ને માહોલ બહુ મંદીનો હાલે છે તો મારી પાસે કઈ પૈસા છે નહીં. તો બીજો કાંઈ પણ કામ ધંધો કરો, પણ મને હાર કરાવી દો. બાજુના ગામમાં વયા જાઓ, ન્યા મંડો કામ કરવા. પણ અત્યારે સોનાનો ભાવ એટલો છે, અત્યારે નો ભેગું થાય. સોનાનો ભાવ કોઈ દી ઉતરવાનો જ નથી, એટલે તમને કોઈ દી નહીં કઈ કરાવી દો. પેલા 2 લુગડા દઈને પૈણીને લઈ આવ્યા, પછી કરાવી દેવું અમે, પછી આમ કરશું. કાંઈ કર્યું નહીં, ખાલી ખોટી વાતું જ કરી. પણ કઈક વેત તો થવો જોઈએ ને, કઈક વેત થાય તો થાય ભેગું. કઈ હું ગઈઠી થઈ જાઉં તો આ પહેરવાના દિવસો હે ત્યારે નો પહેરવું. આ કેવા કેવા મને મેણા ટોણા મારે હે મારી બેનું. ઈ તો બેનું પાયે હોય ને એટલે મેણા ટોળા મારે. તો આપણે તેવડ નહોતી ને તો પેલા કેવું નહોતું કે અમે કરાઈ દેવું એમ. બધી તેવડ હોય પણ કઈ કરાઈ ન દેવું હોય. પૈસા હોય તમારી પાસે. આ મારી પાસે ખોટું બોલો, મને બધી ખબર છે. એ પૈસા હોય ને તો તને બોલવા ન દઉં. સીધું સમજો હોની ને અહીંયા જાય ને સીધો આમ કોને મટી દ્યો. હા બસ. મને તમારી બધી ખબર જ છે. તમારી તો મને તલે તલની ખબર છે. મારે કાંઈ સાંભળવું નથી. એક નાનો હાર ને એક મોટો હાર, મારે 2 હાર જોઈશ. હવે તો એકમાંય પૂરું નહીં થાય. ગ્રામોલ આવી ગયા ને? આવી ગયા ને તમે તમારી લાઈન ઉપર? કરી નાખી ને મારી આખી વાતની મજાક. તો હવે હોનાનું ભેગું થવું જોઈએ ને. 2 લાખ રૂપિયા ભાવ થઈ ગયો તોલાનો. ઈ મારે કાંઈ નથી સાંભળવું. 2 લાખ થાય, 4 લાખ થાય, 8 લાખ થાય, ગમે એટલા લાખ થાય. મારે તો 2 હાર જોઈ. હા જોઈશ ને તાર હોનાના. હોનાના ને નકર ખાવાનું જ નથી બનાવ્યું કાંઈ મેં. એ તો મને ખબર જ હતી. હા, તમને તો બધી ખબર જ હોય છે. મને જ તમારી કઈ ખબર નથી હોતી. મને જ તમે છે ને અંધારામાં રાખો છો. કાલ હાઈ હું હને ખીચડી બની ગઈ હતી ને તો તપેલામાં ઉસકાઈને ખાતો હતો. ખીચડી નહીં, મારો જીવ બળતો હતો. એટલે વાહે શું થાય, ખીચડી એ બરી જ જાય. હવે એવા માથા બાથા કાંઈ ગંજોરવાના નથી. ઘરમાં આવવું હોય ને તો હોનું કરી દેજો, નકર હું વહી જઈશ મારા બાપની ઘરે ને આખા ગામમાં ઢંઢેરો પીટીશ. તું ઘરમાં જા અને ખાવાનું બનાવી જા. હાર નો લઈ આવ્યા તો વારો છે. દરવાજો બંધ કરી દઉં, જોજો તમે.
બાપુ ઉઠો, હવે હવાર પડી ગઈ. આજ મારે તમને ઉઠાડ. બાપુ, બાપુ, હા બેટા. આ જાળી ખુલી કા? આજે ભૂલી ગયો શું? ના ના, તમે બંધ કઈ રીતે? ગીતા, ગીતા. હા હા બાપુ. બાપુ, બાપુ, મારા હામું તો જુઓ બાપુ. બાપુ, 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 મારી હામું તો જોવો. ધીરજ રાખો. હું આવું જોઉં, મારી દીકરીનો કરિયાવર લૂંટાઈ ગયો. હું જવાબ આપે મારા વેવાય વેલાને? બેટા, તારા લગ્ન હું કેમ કરી હવે? કેટલી મહેનત કરી હતી, કેટલા સપના જોયા હતા, મારા સપના રોલાઈ ગયા બેટા. મારે તો હવે કેમ કરીને જીવે બેટા હું? મારા બધા સપના રોલાઈ ગયા બેટા, મારા સપના રોલાઈ ગયા બેટા. બાપુ, આમ જુઓ, તમે આમ પડી ભાંગશો તો મારું હું? મારા આમ જો, તમારા વગર મારું હે કોણ? બાપુ, માં તો મરી ગઈ. તમને આમ પડી ભાગેલા જોઈને મારી હું હાલત થતી હશે? તમે સલામત છો? હું સલામત છું. કાંઈ ગયું નથી, બધું થઈ જાય. તમે શું બીજું હું જોઈશ? બાપુ, હંધુય હારું થઈ જાહે. મારી પાસે મારા બાપુ છે. મારું મોઢું જો, હવે નો રોતા, હવે એક આહુડું ન પાડતા. હો, કાંઈ નથી ગયું. મારા બાપુ અહીંયા છે, બીજું શું જોઈ મારે? જે વયા ગયા ઘરેડા, હું તો આમે ભણવાની ના પાડવાની હતી. હે, આખી જિંદગી મારા બાપે ખર્ચી નાખી, હું એની ઉપર ભણી જાઉં? ના ના માં, મારો બાપ જીવે છે બસ. હવે તમે એક આહડું નહીં પાડો. ઘરેણા આવી જઈશે મારા હમે. બાપુ, તમે નહીં રો. માડી, અમે હોઈ ગયા હતા. તું હોઈ ગઈ હતી? તારા ભરોસે આખું જગત હોવે છે. જો તું હોઈ જા, જો તું હોઈ જા તો મારું કોણ? યમા, બોલ ને. મારી તારું સ્થાપન મેં આ દરવાજાની સામે કર્યું છે. તારી સામે સાડી ખુલી હતી ને? જવાબ દે માં, તારી સામે સાડી ખુલી હતી? તારી સામે ચોર આવ્યો,
તારી સામે મારા બાપની જિંદગી ખર્ચેલી એક ઝટકે લઈ ગયો છું. તું શું કરતી હતી માં? તું હુતી હતી. જગતની મારી માં જાગતી જોગણી હુતી હતી જે મારા ઘરમાં ચોરી થાય. માં તને ખબર તારો આ અખંડ દીવો ઓલવાઈ નો જાય ને એટલે દહેજની અમે બેમાંથી એકે હરખી નિંદર નથી કરતા અને કોઈ નહીં કરતું હોય. કેમ ખબર? કેમ કે આ દીવો ઓલવાવો ન જોઈ. અમારી શ્રદ્ધા ક્યાંય ઓછી ન પડે તને. ઘડીક નિંદર આવે તો વળી ઝબકીને જાગી કે આ દીવો તો હજી પ્રગટે છે ને. માં દીવાની ચોકી કરી છે અમે તો અમારા ઘરની ચોકી નો કરી આવી માં. આ જારીથી તારી હાબુ જ્યારે જોર અંદર આવ્યો તે તારી આંખે જોયું ને. તારી આંખે મારા બાપની આખી જિંદગી વીતીની વયો ગયો તે જાવા કેમ દીધો માં? આયા મારી તારી સામે આયા તેને પછાડીને માર્યો કેમ નહીં માં? મારી માં તો નાનપણમાં મરી ગઈ. મને તો ખબર નહીં કે દશામાં કોણ તેદુની માં હું તને મારી માં માનું છું. માં જો હજી આ ગાઈડું બાકી છે. હજી આ ગાઈડું છોડવાની બાકી છે ને આપણા વિશ્વાસમાં ગાઈડ પડી ગઈ માં. ના માં આ મેળું મને નથી માં. આ મેળું દેવી દશા માને છે. આ મેળું માં તને મારા ઘરમાં ચોરી થઈ એનો ઠપકો તને આપું છું માં. તને મને આ જવાબ દે. કાલે થી બોલતી બોલ માં. એકલી આખી જિંદગી તારી હારે વાતો કરી તું મને એક જવાબ નહીં દે. જવાબ દે માં. પણ આ દશામાં ના મૂક્યો. શું થયું તને? તારા થતિંગ ને નાટક બધા બંધ કરીને હુજા. ક્યાં ભાગસ ક્યાં ઉભો રહ્યા? તે ભાગું નહીં તો શું કરું? અહીંયા ઉભો રહું હું. મારી વાત સાંભળ. મારે કોઈ તારી વાત નથી સાંભળવી અને તારા નાટક આ બધા બંધ કર. હું જાઉં. નાટક નથી. નાટક નથી. લખવા ઉપડો લાગે છે. ચોર છો તું, મારો ચોર. તારો શોર? તું શો કોણ? મારી દીકરીના તું ઘરે ના ચોરી આવ્યો. ઈ મારી દીકરીનું ઘર હતું.
મારી દીકરીને ઘર હા પણ મારા વાત કરાવો. હા હા ક્યાંથી ઘરેણા લઈ આવ્યો તું? ઘરેણા ક્યાંથી લઈ આવ્યો? મારી દીકરીના હતા ઈ ઘરેણા. મારી દીકરીના ઘરેણા ઉપર તે નજર નાખી. હું સમજુ છું ઘરેણા લઈ આવ્યો, પણ તમે કોણ છો અને તમને ક્યાંથી ખબર? હું દશામાં તારી દશા ફેરવી નાખીશ. કળિયુગની જાગતી જોગણી. મારી જે કોઈ ભક્તિ કરે એને હું ન્યાય કરી દઉં, અને મારા ભક્તને કોઈ હેરાન કરે તો એનું નિકંદન કરી નાખું. ઓળખી મને? હા માં, ઓળખી ગયો તમને. મારી બાયડીને મુક્ત કરો માં. અને મારી ભૂલ થઈ ગઈ કે મેં ઘરેણા ચોરી કર્યા માં. તો દઈ દે મારી દીકરીને એના ઘરેણા પાછા. જા દઈ દે. હા માં, દઈ દઉં, પણ મારી બાયડીને મુક્ત કરો માં. મારી બાયડીને મુક્ત કરો. લઈ જા મને. એની ઘરે લઈ જા, મારી સામે દે. હાલો માં. મને જવાબ દે માં, મને જવાબ દે. તને જવાબ દેવા જઈ છું. વિશ્વાસ રાખો તો હું કળિયુગની જાગતી જોગણી મારી દીકરીનો વહાડ વખોડો થવા દઉં. વહાડ વખોડો થવા દઉં. જાઓ, મારી દીકરીના ઘરેણા લાવો. માં, કાકા, મારી મોટી જબર ભૂલ થઈ ગઈ કે મેં તમારા ઘરમાં ચોરી કરી. પણ સમજો, મારી ઘરવાળીને હાજી કરો. દશામાનો એવો કોપ મારી ઘરવાળી ઉપર ઉતરો છે ને, મારી ઘરવાળી દુનિયા જ રાખે છે. હું તમારા ઘરાણા પાછા લઈ આવ્યું, પણ મારી ઘરવાળીને હાજી કરો કાકા. દશામાને કયો કે મારી ઘરવાળીને હાજી કરે. હું તમને પગે લાગુ કાકા, અને દશામાને પગે લાગુ. હું મોટો ચોર છું કાકા. વાહ માં વાહ. માણસ જવાબ આપે કે ન આપે, પણ દેવ એના ભક્તોને જવાબ આપે. હો માં, આજ મેં જોઈ લીધું માં. મારી દીકરી માં તમને ફરિયાદ કરતી હતી ને, મને ભરોસો નહોતો બેઠો. મને એમ થતું હતું કે જો એને પાછું દેવું હોય તો સોરી શું કેમ થવા દે. પણ માં, ખરેખર કળિયુગમાં પણ દેવી દેવતા ભક્તોનું રક્ષણ કરે અને સાક્ષાત પરચો આપે ને, એ આજ શ્રદ્ધા બેહી ગઈ માં. જેમ અમારા દુઃખમાં રાહત આપીને, એમ જગતમાં જે તારી પૂજા કરે ને એનું ધ્યાન રાખજે મારી માં. એનું ધ્યાન રાખજે. વાહ માં વાહ. મને તો એમ કે આખી જિંદગી ખાલી મેં જ તમારી યાર વાયતું કરી, પણ તમે સાંભળી કે નહીં તો મને ખબર જ નથી. પણ મારી માં મારી એક વાત સાંભળે છે, અને હું જ્યારે યાદ કરું ને ત્યારે આવે છે. આ ખાલી ઘરેણા નથી, મારા બાપુની જિંદગી ખર્ચાઈ ગઈ. મારા બાપુની જિંદગી માંગી તે આપી દીધી.
તારા જેટલા વખાણ કરું એટલા ઓછા છે. મારી આજ સુધી સાંભળ્યું તું કે દશામાના જે વ્રત કરે ને મારી એના દુઃખ ભાંગવા એની વારે આવે છે. આજ જોઈ લીધું માં, આજ જોઈ લીધું. આ સંસારમાં ઘરે ઘરે માં તારી સ્થાપના થાય છે, તારી પૂજા થાય છે, મારી દશામાં ઘરે ઘરે બેઠી છે. પણ આ જાગતી જોગણી ખરેખર એના હોવાનું પ્રમાણ આપતી બેઠી છે. આજે જોઈ લીધું માં, જોઈ લીધું. એમાં આ મુહૂર્ત નહીં, તારા હોવાનું પ્રમાણ છે એ તે જ આપ્યું છે માં. એમાં હવે જે દશામાના વ્રત કરશે ને એનો વિશ્વાસ દગતો હશે ને તો જ મને જોઈને બંધાઈ જાય. કેમ કે મારા અને મારા બાપુની વાહે મારી દશામાં સિવાય બીજું તો કોઈ નહોતું. પણ આ દુનિયાને હવે ખબર પડી જાય કે બીજા તો કોઈની જરૂરત નથી. મારી માં જોગણી બેઠી છે. વખત આવ્યો મારી વારે આવી માં. હું આજીવન આ પ્રમાણ નહીં માંગુ. હવે આજીવન ક્યારેય પ્રમાણ નહીં માંગુ. હવે આ વિશ્વાસ મરું નહીં ત્યાં સુધી નહીં તૂટે. માં તું અંધાઈના દુઃખ ભાંગસ. આજ મારુંય ભાંગ્યું. માં જે ભૂલ થઈ એ તો આમની થઈ ને. આણે કર્યું જે કર્યું. માં એમાં આનું શું વાક છે? તું તો જોવસ ને આનો તો કાંઈ વાક નથી. જો તું મને સાંભળતી હોય તો મારી આ એક વાત એ સાંભળ ને માં. પછી ક્યારેય પ્રમાણ નહીં માંગુ. તું તારા ભક્તોની ભારે આવસ ને માં. છેલ્લી વાર આવ ને અને હાજા કર ને માં. એ માં અને હાજા કર ને માડી અને હાજા કર ને માં. દશા માતની જય. બોલો દશા માતની જય.